હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ સરળ રીતે ખૂબ જ ટેસ્ટી મોહનથાળ બનાવીશું, જેને બનાવવો ખૂબ જ સરળ છે. એકદમ દાણેદાર મોહનથાળ બનાવવા માટે મેં રેસીપીમાં ઘણી બધી ટિપ્સ આપી છે. ઘણાનો મોહનથાળ છે ને થોડોક ઢીલો થઈ જાય છે કે પછી જામતો નથી, આવા ઘણા પ્રશ્નો આવે છે. તો આજે આપણે એવી રીતે મોહનથાળ બનાવીશું જેથી તમારો મોહનથાળ પહેલી જ વારમાં પરફેક્ટ બનશે અને એટલો બધો પોચો બનશે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જશે. તો આ તહેવારો ઉપર તમે પણ એકવાર આ રીતે મોહનથાળ જરૂરથી બનાવજો. તો સૌથી પહેલાં મોહનથાળ બનાવવા માટે આપણે ચણાનો કરકરો લોટ લીધો છે. અહીંયા આપણે હલકો કરકરો લોટ હોય તેનો યુઝ કરવાનો છે, જેથી મોહનથાળ એકદમ દાણેદાર તૈયાર થાય. અહીંયા મેં 2 કપ જેટલો લોટ લીધો છે. આપણે એ જ પ્રમાણે બાકીનું બધું માપ લેશું. ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવું, જેથી તમારો મોહનથાળ એકદમ પરફેક્ટ બને. હવે આપણે અહીંયા થોડુંક અડધો કપથી ઓછું દૂધ લીધું છે. દૂધને ગરમ કરીને લીધું છે અને તેની અંદર આપણે 3 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. ગરમ દૂધમાં ઘી ઉમેરીએ એટલે તે મેલ્ટ થઈ જાય. તો હંમેશા થોડું ગરમ કરીને લેવું, અથવા તો તમે દૂધ અને ઘીને મિક્સ કરી ગરમ કરી શકો છો. હલકું ગરમ રાખવું એટલે સરસ મિક્સ થઈ શકે આમાં. હવે આ તેલ એટલે કે ઘી અને દૂધ આપણે આમાં રેડી અને તેને બરોબર રીતે મિક્સ કરી આપણે આને મોણ દેવાનું છે. તો હાથોની મદદથી આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે જુઓ, એટલે દરેક કણમાં આપણા લોટમાં આપણું ઘી અને દૂધ સરસ મિક્સ થઈ જાય. તમે જુઓ, આ રીતનું આપણે મોણ દેવાનું છે. બસ આ રીતે એકદમ સરસ ટેક્સચર આવી ગયું છે. તો હવે આપણે આ લોટને આ રીતે થોડીવાર દબાવી અને આને લગભગ આપણે 15થી 20 મિનિટ કે પછી અડધી કલાક માટે આ જ રીતે છોડી દઈશું, જેથી કરી આપણો લોટ એકદમ સરસ સેટ થઈ જાય. તો લગભગ અહીંયા અમારે અડધી કલાક જેવું થઈ ગયું છે અને તમે જુઓ કે આપણો જે લોટ છે તે સેટ થઈ ગયો છે, એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ લોટને ચાળી અને તૈયાર કરી લઈશું. આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે, જેથી કરી તમારો જે મોહનથાળનો લોટ છે તે એકદમ કરકરો તૈયાર થાય અને તમારો મોહનથાળ છે તે એકદમ દાણેદાર રેડી થાય. તો આ પ્રોસેસ ચોક્કસથી કરવાની. હવે આપણે આ રીતે ચાળણીની મદદથી તેને એકદમ સરસ ચાળી લઈશું અને ઉપર જે આ લમ્સ આવે તેને આપણે મિક્સરની અંદર નાખી અને ક્રશ કરી આને પણ આપણે લોટની સાથે લઈ લેવાનું છે ચાળીને. તો આને આપણે મિક્સરની અંદર એડ કરી દઈશું અને આને પણ આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી અને બાકીના બધા લોટની જેમ આને પણ રેડી કરી લઈશું. તો અહીંયા આપણો બધો જ લોટ ચડાઈને તૈયાર છે. તમે જુઓ, તેનું ટેક્સચર જુઓ, પહેલાં કરતાં ઘણું બદલાઈ ગયું છે અને એકદમ સરસ દાણેદાર થઈ ગયું છે. બસ આ લોટ તૈયાર છે મોહનથાળ બનાવવા માટે. તો હવે મોહનથાળ બનાવવા માટે આપણે એક કડાઈ લીધી છે, જેની અંદર આપણે 1 વાટકી જેટલું ઘી ઉમેરી દઈશું. થોડુંક મેં ઘી બાકી રાખ્યું છે, જો જરૂર લાગશે તો આપણે ઉમેરીશું. આ જ વાટકીના માપથી મેં 2 વાટકી જેટલો લોટ લીધો હતો અને 1 વાટકી ઘી છે. આગળ ખાંડનું માપ પણ આપણે એ જ પ્રમાણે લેશું, એટલે ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેજો, એટલે તમારો પણ મોહનથાળ એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. હવે આપણે જે લોટ તૈયાર કર્યો હતો તે બધો જ લોટ આમાં ઉમેરી દીધો છે અને લોટને આપણે ધીમા ગેસ ઉપર લગભગ 15થી 20 મિનિટ શેકીશું. ધીમા ગેસ ઉપર શેકવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે બને તો એકદમ ધીમા તાપ ઉપર આપણે આને શેકવાનું છે લગભગ 15થી 20 મિનિટ સુધી. હવે જે બાકી વધેલું ઘી હતું ને તેની પણ આપણને જરૂર જણાય છે, તો આપણે તેની અંદર ઉમેરી દઈશું અને તેને આપણે બરોબર રીતે મિક્સ કરવાનું છે. આપણે એકદમ ઓછા ઘીમાંથી આ મોહનથાળ રેડી કરીશું, જેથી કરી મોહનથાળ એકદમ સરસ બને અને એકદમ લચકા જેવો આપણે નથી બનાવવાનો. લગ્ન પ્રસંગમાં બને ને એકદમ દાણેદાર છૂટો છૂટો તેવો મોહનથાળ તૈયાર કરીશું. તો હજુ મને 1 ચમચી ઘી ઓછું લાગી રહ્યું હતું, કેમ કે ચલાવવામાં થોડીક પ્રોબ્લેમ પડી રહી હતી, એટલે મેં 1 ચમચી ઘી નાખ્યું છે અને તમે જુઓ અત્યારે આ રીતનું આપણું ટેક્સચર છે. બસ આટલું ઘી હોવું જોઈએ કે શરૂઆતમાં તમારે આ રીતના તમે ચલાવી શકો. તો બસ આ રીતનું આપણું ઘી હોવું જોઈએ. હવે આપણે આ લોટને શેકવાનો છે. હવે આપણે આમાં ઘી નહીં ઉમેરીએ. તો લગભગ 5થી 7 મિનિટ જેવું થયું છે અને તમે જુઓ કે આપણો લોટ શેકાવા લાગ્યો છે અને ઘી સરસ છૂટું પડી ગયું છે અને આ રીતે ફ્લફી થવા લાગ્યું છે. તો બસ હવે આપણે આને સરસ રીતે શેકતા જશું અને જ્યાં સુધી આનો કલર એકદમ બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આપણે આને શેકીશું. તો તમે જુઓ, લગભગ 10થી 12 મિનિટ જેવું થયું છે અને આનો કલર ઘણો ખરો બદલાઈ ગયો છે, પણ હજુ આનો કલર એકદમ પરફેક્ટ નથી આવ્યો જેવો જોઈએ છે. તો હજુ આપણે લગભગ આને 2-3 મિનિટ શેકીશું. એકદમ ધીમા તાપ ઉપર જ શેકીશું અને તમે જુઓ કે આ રીતનો કલર આવ્યો છે. બસ આ એકદમ પરફેક્ટ છે. આનાથી વધારે નહીં શેકીએ, નહીંતર આપણો લોટ છે તે દાજી જશે. તો બસ આ એકદમ પરફેક્ટ છે અને ઘી પણ સરસ છૂટું પડી ગયું છે. તો બસ હવે ગેસને બંધ કરી દઈશું અને આની અંદર આપણે થોડુંક દૂધ ઉમેરવાનું છે, જેથી કરી આપણો લોટ છે તે એકદમ દાણેદાર તૈયાર થઈ જાય. તો અહીંયા આપણે અડધો કપ જેટલું દૂધ લીધું છે, તે થોડું થોડું કમળી આપણે બધું જ ઉમેરતા જશું અને મિક્સ કરીશું. બધું જ એકસાથે નહીં નાખીએ.
એટલે થોડું થોડું ઉમેરવાનું છે અને આ રીતે આપણે મિક્સ કરવાનું છે. દૂધ ઉમેરવાથી આનું ટેક્સચર ખૂબ જ સરસ આવશે. એકદમ દાણેદાર તમારો જે મોહનથાળ છે તે તૈયાર થશે અને એકદમ સોફ્ટ તૈયાર થશે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તમે જુઓ આપણું બેટર છે તે એકદમ ફૂલી ગયું છે, પણ આપણે આને ત્યાં સુધી મિક્સ કરીશું જ્યાં સુધી તે હતું તે જ પોઝિશનમાં પાછું ના આવી જાય. અને તમે જુઓ થોડો થોડો આનો કલર પણ બદલાઈ ગયો છે અને કલર ખૂબ જ સરસ આવી ગયો છે. તો બહુ જ સરસ આપણો આ લોટ શેકાઈને તૈયાર થયો છે. હવે આપણે આને નીચે ઉતારી અને આની એક ચાસણી તૈયાર કરી લઈશું. તો ચાસણી બનાવવા માટે આપણે એક વાસણ લીધું છે. તેની અંદર આપણે 1 વાટકી ભરી અને ખાંડ લીધી છે. જે વાટકા ભરી આપણે ઘીનું માપ લીધું હતું તે જ વાટકી ભરી અને તેનાથી થોડીક વધારે મેં ખાંડ લીધી છે. અને તે ખાંડ ડૂબે તેટલું આપણે પાણી ઉમેરીશું અને આની એકદમ સરસ ચાસણી બનાવીશું. બધાને છે ને ચાસણીમાં જ પ્રોબ્લેમ આવે છે. જો ચાસણી પરફેક્ટ ન બને તો કાં મોહનથાળ કડક થઈ જાય અને કાં પછી ઢીલો થઈ જાય. તો જો મોહનથાળ કડક થઈ જાય તો શું કરવું તે પણ હું જણાવીશ, અને કાં પછી જો ઢીલો થઈ જાય તો શું કરવું તે પણ હું જણાવીશ, જેથી તમારો મોહનથાળ છે તેને એકદમ સરસ પીસ બનશે. તો વિડીયોને ખાસ કરીને જોજો. તો લગભગ 3-4 મિનિટ મેં ચાસણીને પકવી છે અને મેં 2-3 વાર ચેક પણ કર્યું હતું પણ નહોતી થઈ. તો હવે આપણે ચેક કરીએ. તમે જો ડ્રોપ આપણું જરા પણ સ્પ્રેડ નથી થતું, તમે જોઈ શકો છો. એનો મતલબ કે ચાસણી આપણી પરફેક્ટ છે. તો ગેસને બંધ કરી દઈશું. આની અંદર થોડોક એલચી પાવડર અને સાથે મેં થોડો જાયફળ પાવડર પણ લીધો છે. જાયફળ પાવડર ખાસ એડ કરજો એલચી પાવડરમાં, જેથી કરી મોહનથાળનો ટેસ્ટ ખૂબ જ જોરદાર આવે છે. એટલે જાયફળ તો ખાસ ઉમેરજો. હવે થોડોક ફૂડ કલર નાખ્યો છે, તે ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખી શકાય અથવા તો સ્કીપ પણ કરી શકો છો. હવે હું તમને ચાસણી બતાવું તો તમે આ રીતે ડ્રોપને હાથમાં લઈને જુઓ તો તમે જુઓ એક તાર બને છે, જોઈ શકો છો તમે. બસ આ રીતનો આપણો એક તારની ચાસણી થવી જોઈએ. એકદમ પરફેક્ટ છે આ. બસ આવી ચાસણી આપણી હોવી જોઈએ. બસ આ ચાસણીને હવે આપણે જે મોહનથાળ બનાવ્યો હતો તેની અંદર ઉમેરી તેને બરોબર રીતે મિક્સ કરી લેશું. એકદમ ગરમ ચાસણી છે એટલે ફટાફટ મિક્સ થઈ જશે. ચાસણી ગરમ ગરમ જ ઉમેરવાની છે જેથી કરી ફટાફટ આમાં મિક્સ થઈ જાય. તો આપણે ધીમે ધીમે કરી બધી જ ચાસણી આની અંદર ઉમેરી દેવાની છે. અને જો તમારો મોહનથાળ કડક થાય તો અહીંયા તમને ખબર પડવા મળશે કે થોડું કઠણ તમારું જે લોટ છે તે થોડો કઠણ થવા લાગ્યો છે. તો તમારે શું કરવાનું કે થોડુંક આમાં દૂધ ઉમેરી દેવાનું, જેથી કરી અને તમારો મોહનથાળ છે તે કડક નહીં થાય અને ચાસણી થોડીક ઢીલી પડી જશે, જેથી કરી તેના પીસ થશે. જો આ સમયે આ રીતનું ટેક્સચર ન આવે ને એકદમ કોરું કોરું થવા લાગે ને તો તમારે સમજી જવાનું કે આ કડક છે અને એમાં થોડુંક દૂધ ઉમેરી દેવાનું. તમે જો આ રીતનું ટેક્સચર આવશે, થોડુંક ઠંડુ થાય એટલે આ રીતનું મોહનથાળ થઈ જાય ને ચારે બાજુથી ઘી છૂટું પડવા માંડે, એનો મતલબ કે આ એકદમ પરફેક્ટ છે પીસ બનવા માટે ને એકદમ સરસ છે. પણ જો એકદમ ઢીલું હોય ને તો તેને ગેસ પર રાખી પકવવું જ્યાં સુધી આવું ટેક્સચર ન આવે. અને જો છૂટું છૂટું પડે તો થોડુંક દૂધ ઉમેરવાનું, જેથી કરી એકદમ પરફેક્ટ થઈ જશે. આ ખાસ ટિપ્સ છે. બસ આ રીતનું ટેક્સચર આવી ગયું છે અને ખૂબ જ સરસ આવ્યું છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત દાણેદાર આપણો મોહનથાળ તૈયાર થયો છે. તો બસ આ એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે આને એક પ્લેટ અથવા તો આ રીતની કોઈ પણ ચોકી હોય તેમાં આપણે ફેલાવી દઈશું. મોહનથાળને આપણે થોડોક જાડો જ રાખીશું, એટલે કે થોડોક આ રીતના થિકનેસમાં જ પાથરીશું, કેમ કે પતલા પીસ સારા નથી લાગતા. હવે આપણે આ રીતે તેને સ્પ્રેડ કરી ઉપરથી થોડાક પિસ્તાની કતરણ અને થોડીક બદામની કતરણ ઉમેરીશું. આ બિલકુલ ઓપ્શનલ છે, તમારે ના નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આ મોહનથાળને આપણે 4-5 કલાક માટે ઠરવા માટે છોડી દઈશું, જેથી કરી એકદમ સરસ સેટ થઈ જાય. તો લગભગ 3-4 કલાક જેવું થઈ ગયું છે. આપણો મોહનથાળ સરસ જામી ગયો છે. તો આપણે આના પીસ કરી લઈશું. તો તમે જુઓ કેટલો સોફ્ટ અને એકદમ દાણેદાર મોહનથાળ તૈયાર થયો છે. આપેલી બધી વાતોનું ધ્યાન રાખશો એટલે તમારો પણ મોહનથાળ એકદમ આવો જ બનશે. પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે. તો આ તહેવાર ઉપર તમે પણ એકવાર આ રીતે મોહનથાળ જરૂરથી બનાવજો અને કોમેન્ટ સેક્શનમાં લખી ચોક્કસથી જણાવજો કે તમારો મોહનથાળ કેવો બન્યો અને તમને આજની આ રેસીપી કેવી લાગી. તો ચાલો ફરી મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.